જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે હાલમાં નવા વરાયેલા પ્રમુખ આરપી સોલંકીના વડપણ હેઠળ રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ચોપડાનું વિતરણ જુદા જુદા સ્થળો ઉપર કરવામાં આવી રહ્યું છે, જેમાં તુલસી જ્વેલર્સ, સમૃદ્ધનગર, રઘુવંશી હોસ્પિટલ, બસ સ્ટેશન પાસે, વીવીએસ કલેક્શન, આંબાવાડી, પાનાબાર એસોસિએટ બગીચા સામે તેમજ અંગતરાય રોડ પર દિનેશભાઈ સિદ્ધપુરા વગેરે સ્થળોએ રાહત દરે ફૂલ સ્કેપના ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તથા તારીખ 13 એપ્રિલ રવિવારે સ્ટેશન રોડ ગિરનાર ઓટો પાસે 8 વાગ્યાથી વિતરણ કરવામાં આવશે. તો આજરોજ કેશોદના નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વિવેક કોટડિયા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ વગેરે મહેમાનો દ્વારા ચોપડાના વિતરણની શરૂઆત કરવામાં આવેલ હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે તેવું સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલભાઈ તન્નાએ જણાવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા રાહત દરે વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો આજરોજ બગીચાની સામે કાનાબાર એસોસિએશનમાં વિતરણ ચાલુ કરેલ છે, જેમાં બાળકોને જે ચોપડાની કિંમત 60-70 રૂપિયા માર્કેટની અંદર હોય છે, જે ભારત વિકાસ પરિષદ અને દાતાઓના સહકારથી એ ચોપડા 100 રૂપિયાના 3, 400 રૂપિયાના 12 એ રીતના બાળકોને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ બાળકો માટે ફાયદાકારક થાય એવી રીતના આ રીતનો સ્ટોલ રાખેલો છે. તો કેશોદના સર્વ વિદ્યાર્થી અને વાલીઓને ખાસ આ તકે જણાવતા આનંદ થાય છે કે આપણા બાળકો માટે વહેલામાં વહેલી તકે આ પુસ્તકો ચોપડા લઈ અને આપણા બાળકો માટે આપ લઈ શકશો. વહેલા આ સ્ટોક હશે ત્યાં સુધી જ આ પુસ્તકો આપને મળવાના છે. તો આ કેશોદવાસીઓને નમ્ર અપીલ કરું છું કે આપણા બાળકો માટે પણ અહીંથી આ સ્ટોલ પરથી આપણા બાળકોના પુસ્તકો મેળવી લેશું. અનિલ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.